બાપુની જગ્યા. ચુડા સોરઠમાં ઉજવાતા એક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો. જય રામદેવજી, જય ગિરનારી. પણ જે એક જગ્યાએ સ્થિર ન રહે. ગાય દોહન એટલે કેટલો સમય ખબર? આપણા સંતો એમ કહે છે 6 મિનિટ એ ગાયનો દોહનનો સમય કહેવાય. એ 6 મિનિટ પણ એક જગ્યાએ સ્થિર નથી રહેતા. એ સુખદેવ અને સંતનો બહુ મહિમા આપણા કથાઓમાં ગાયો છે વાલા. સંત છે ને એ હાલતું ચાલતું તીર્થધામ છે. સંતના જ્યાં પગલા પડે ત્યાં તીર્થધામ બની જાય છે. અને સંત કોને કહેવાય? બહુ ટૂંકમાં વ્યાખ્યા આપણે લઈએ તો કોઈના પ્રત્યે રાગ દ્વેષ તો ન હોય સાહેબ, પણ છોડો સ્વપ્નમાં પણ કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન હોય. આવું જેનું જીવન છે એ ભલે સંસારી જીવ હોય પણ એ કહેવાય સંત. બીજું, જેનું જીવન પરોપકારી છે એ સંત છે. અને જેને પરોપકાર રૂપી જીવન જીવ્યા છે ને ભાઈ, એના નામ અમર થયા છે. જુનાગઢમાં અનેક રાજાઓ થયા, પણ આપણે પૂછીએ જુનાગઢ કોનું, તો જવાબ શું મળે? નરસિંહ મહેતા. જાઓ મેવાડ, પૂછો મેવાડ કોનું, તો જવાબ શું મળે? બોલે મીરાબાઈ નું. અહીંયાની વાત કરો ચૂડાની. ચૂડા તો નામ તો સાંભળ્યું છે, પણ ચૂડામાં અજારામ બાપા ખરા કે નહીં? બોલે હા સાહેબ, મારો કહેવાનો અર્થ એ છે કે જેણે ભક્તિને સાધ્ય કરી છે ને એનું નામ અમર જ હોય છે. એકવાર જોરદાર તાલુથી વધાવો. હું કદાચ તમને પ્રશ્ન કરું કે ભાઈ તમારા પેઢીના નામ આપો જી, તો તમે મને 3 પેઢી કે 6 પેઢી કે 7 પેઢી આંબો હોય તો આપી શકો. પણ આ ચૂડા ગામનો કોઈ પણ 5 વર્ષનો બાળક એ કદાચ 50 વર્ષનો થશે તો એના વડીલોના નામ ભૂલી જશે, પણ અજારામ બાપાનું નામ આવશે તો એના આંખમાં ચોક્કસ આંસુડા આવી જશે. શું કામ ખબર? એ બાપાએ જેણે ભક્તિને સાધ્ય કરી એટલું નહીં, પણ પોતે પોતાના જીવનમાં બીજાના દુઃખ પોતે લઈ લીધા છે અને પોતાનું સુખ બીજાને આપ્યું છે. એનું નામ અમર હોય છે. અને એટલે તો આપણે એને યાદ કરવા પડે ભાઈ. જીવન કેવું બનાવજો? પરોપકારી જીવન. અને પરોપકારી જીવન કોનું છે ખબર? ઝાડવાનું, વૃક્ષનું. શિયાળો, ઉનાળો, ચોમાસું આ 3 ઋતુ હોય. એ વૃક્ષમાં ફળ આવે, પછી એ ફળ પાકી જાય, આપણે તોડી લઈએ તો પછી ફળ વૃક્ષ તમને પ્રશ્ન કરશે કે ભાઈ તમે ન લેતા હો કા? તડકો મેં સહન કર્યો છે, ઠંડી મેં સહન કરી છે, વરસાદ મેં સહન કર્યું છે, આ ફળ તો મારું છે તમારું નથી, એમ કહેશે? એને કોને સોંપી દીધું? સમાજને. અને એટલે જ કીધું છે ને, ઝાડવારે ફળ એના નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા.
ઝાડમાં ફળ રે એ પોતાના નથી ખાતા રે ઉપકારી એનો આત્મા રે જે રતન રૂપાળાઈ તો મોંઘા મોલવાળા રે સાચા હીરા ક્યાં થાય? સાચા મોતી બોલે દરિયામાં, સમુદ્રમાં. પણ તમે કોઈ દી છાપામાં વાંચ્યું કે ટીવીમાં જોયું કે મોતીનો હાર પહેરી અને દરિયો ચોપાટીએ ફરવા ગયો? એને સમાજને સોંપી દીધું ને. એટલે જ આ ભજનના શબ્દો કહે છે ને, રત્નો રૂપાળા મોંઘા મૂલવાળા જીજી. હવે સાંભળજો, દરિયો પેરે નહીં મોતીડાની માળા રે ઉપકારી એનો એ દરિયો પેરે નહીં મોતીડાની માળા રે ઉપકારી એનો આત્મા રે એ ગામલડી દૂધ રે એ પોતાનું નથી પીતી રે ઉપકારી આત્મા રે. તો જેનું જીવન પરોપકારી છે એ સંત છે. અને સુખદેવજીની વંદનામાં તો આપણા સંતો તો ત્યાં સુધી કહે છે કે કોઈ સામાન્ય સુખદેવ નથી, હા, સાક્ષાત ભગવાન શિવજીનો એક અંશ છે. વાલા ભક્તો, આપણા સંતો એમ કહે છે કે જ્યારે સુખદેવજીનો જન્મ થયો ને, એ જન્મતા હવે દોડવા લાગ્યા. એની પાછળ એના પિતા વ્યાસજી શું કહે છે ખબર? ઉભો રે બેટા, દીકરા ઉભો રે, હું તારો પિતા છું, તું મારો દીકરો છો. અને સુખદેવે પાછું વાળીને વ્યાસજીની સામું જોઈને એટલું જ કીધું કે કોણ કોનો બાપ છે ને કોણ કોનો દીકરો છે. એટલું નહીં, પણ થોડુંક સુખદેવજી આગળ ચાલ્યા. એમાં એક તળાવ છે ને તળાવમાં કુંવારિકા દીકરીઓ સ્નાન કરે છે. ધ્યાન આપજો, સુખદેવજી યુવાન છે, પણ સુખદેવજી પસાર થયા એટલે પેલી સ્ત્રીઓએ પોતાના શરીર ઉપર કપડા ન ઢાંક્યા. અને વ્યાસજી તો પિતા સમાન છે, મોટી ઉંમર છે. જેવા વ્યાસજી એ તળાવ પાસેથી નીકળ્યા ને એટલે તરત જ પેલી સ્ત્રીઓએ પોતાના શરીર ઉપર વસ્ત્ર ઢાંક્યા. વ્યાસજીને સંશય થયો, હા, હું તો આને બાપને ઠેકાણે છું. મારો દીકરો યુવાન સુખદેવજી ગયો ત્યારે એને કપડા ન પહેરાનું, હું એનો બાપની જગ્યાએ કેવા, મારે તો મોટી ઉંમર થઈ અને હું આવ્યો ને આ દીકરીઓએ પોતાના શરીરના ઉપર વસ્ત્ર ઢાંક્યા. વ્યાસજીથી રહેવાનું નહીં. અને પેલી સ્ત્રીઓને પ્રશ્ન કર્યો કે આમાં કઈ મને ભેદ લાગે છે શું? મારો દીકરો યુવાન સુખદેવજી નીકળો ત્યારે તમે કેમ વસ્ત્ર ન પહેરાનું? હું તો તમારો બાપની જગ્યાએ છું, હું નીકળો તમે કેમ વસ્ત્ર પહેરી લીધા? અને સાહેબ ત્યારે સ્નાન કરતી જે બહેનોએ જવાબ આપ્યો છે ને આપણા રૂવાડા ઉભા થઈ જાય. સ્ત્રીઓએ વ્યાસજીની સામું જોઈને એટલું જ કીધું કે સાંભળવું છે? બોલે હા. વ્યાસજી, તમારા દીકરા સુખદેવજી ગયા અને અમે કપડા ન પહેરે એનું કારણ
એનામાં માયા નથી, એને માયાએ સ્પર્શ નથી કર્યો, તમારામાં માયા છે. વ્યાસજીએ કહ્યું મારામાં માયા છે, એનામાં માયા નથી એમ. અને સ્ત્રીઓ એટલું જ કહ્યું કે વ્યાસજીને ખબર જ નથી કોણ સ્ત્રી છે અને કોણ પુરુષ છે. જ્યારે વ્યાસજી તમને એ તો ખબર છે કે અમે સ્ત્રીઓ છીએ ને આ પુરુષ છો, આ માયા નહીં તો બીજું શું? તમને એ તો ખબર છે ને અમે સ્ત્રી છીએ. જ્યારે તમારા દીકરાને એ પણ ખબર નથી કોણ સ્ત્રી છે અને કોણ પુરુષ છે. સાહેબ આ સુખદેવજી છે. અને સંતો સંત છે ભાઈ. તમારા આંગણે કોઈ સાધુ મહાપુરુષ કોઈ સંત આવે ને ભાઈ, એને ઓળખી લેજો. આ સમાજની મોટા મોટી બીમારી કઈ છે ખબર? માફ કરજો, હોય ને ત્યારે ઓળખી નહીં શકીએ, અને જ્યારે આ દુનિયા છોડીને જશે ને પછી સમાજ પછી એનો પુકાર કરશે. પેલા એ જ સમાજ પથ્થરથી માર મારશે ને ઓળખી નહીં શકે, પછી એ જ સમાજ પથ્થરની મૂર્તિ બનાવીને એની પૂજા કરશે. ઓળખી લેજો ભાઈ. અને સમાજની પરવા ન કરતા હો, નહીતર ભક્તિ નહીં થાય. સંસારના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં, દુનિયા તણા દો રંગના ધોખા કદી કરશો નહીં. સીતાને ઘોર જંગલમાં જેણે પુત્રો જણાવ્યા છે, સંત મહાત્મા ગાંધીને ગોળીએ જાતે હણાવ્યા છે. હું ઘણી વાર કહું છું, મને બહુ ગમે છે. સાંભળજો ભક્તો, તમે ઊંચું જોઈને હાલશો ને તો આ સમાજ શું કે છે ખબર? જોયું કાંઈ નહોતું, થોડુંક થઈ ગયું તો આપણે સામું જોતા નથી. તમે નીચું જોઈને હાલશો તો આ સમાજ તમને એમ કહેશે જો કાંઈ હતું નહીં, થોડુંક કંઈક થયું ને. નીચું જોઈને હાલશો તો આ સમાજ એમ કહેશે કે હવે તો નો જોવે ને, કાં તો કોઈ જોયા જેવું રહ્યું જ નથી ને. આ સમાજ એને નહીં પહોંચાય. મારી ઉંમર તો બહુ નાની છે, બધા વડીલો બેઠા છે જેના ખોળામાં બેસીને આપણે કથા સાંભળીએ છીએ. અજારામ બાપા ભલે બાપ સંત છે, પણ અજારામ બાપાના વખતમાં એ કોઈ વિરોધ કરવા વાળા એનો વિરોધ તો કર્યો જ હશે. આ ચાલ્યું જ આવે છે ભાઈ. પણ સાહેબ સંતની મોટા મોટી એક કરુણા તો એ છે કે કદાચ એને દુઃખ આપનાર હોય તોય ભલે, એને સુખ આપનાર હોય તોય ભલે, એનામાં તો સમભાવ છે. એ સંત છે. અને રામચરિત માનસમાં તુલસીદાસજી સંતની વ્યાખ્યા બતાવતા કહે છે, સંત કોને કહેવાય? કલાવતી. રામચરિત માનસની ચોપાએ તુલસી કહે છે સંતની, સાધુ ચરિત શુભ ચરિત તપાસુ નિરસ દિસદ ગુણમય ફલ જાસુ. નિરસ દિસદ ગુણમય ફલ જાસુ. સાધુ ચરિત શુભ ચરિત તપાસુ. 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 નિરસ દિસદ ગુણમય જાસુ. નિરસ દિસદ ગુણ
મલ જાસુ નિરસ બિસદ ગુણમય ફલ જાસુ નિરસ વિષય તુલસી કહે છે સંત એ છે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ બિસદ ગુણમય ફલ જાસુ કોઈ તુલસીને પ્રશ્ન કર્યો કે હા ગૌસ્વામી તમે શું લખો છો આ એક કપાસ એક રૂની ઉપમા આપી કઈ ગુલાબનું પુષ્પ કેવું હતું કઈ ગલગોટાનું પુષ્પ કેવું હતું અને તમે કપાસ એક રૂની ઉપમા આપી ત્યારે તુલસીદાસજીએ બહુ સરસ વાત કરી કે સાંભળો ગુલાબમાં અને ગલગોટાની કદાચ મારા સંતની ઉપમા આપું તો એનાથી કદાચ સુગંધ હશે ગુલાબની અંદર ગલગોટાની અંદર પણ મેં બહુ વિચારીને રૂ કપાસની મારા સંતની ઉપમા આપી છે એટલા માટે કે જે કપાસ જે છે રૂ છે એના દોરા બને અને દોરા બનાવ્યા પછી એનું કપડું બને અને કપડું બનાવ્યા પછી શરીરના જે અંગને ઢાકે એ કપાસ એ મારા સંત છે ને એ પોતાના શિષ્ય પોતાના ભક્તોના જે અવગુણને ઢાંકી દે અને સદગુણની પ્રાપ્તિ કરાવી દે એવા સંતને હું વંદન કરું છું એટલા માટે તુલસી કહે છે સાધુ ચરિત શુભ ચરિત કપાસુ 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 નિરસ બિસદ ગુણમય ફલ જાસુ નિરસ વિષય ગુણમય નિરસ બિસદ ગુણમય ફલ જાસુ નિરસ વિષય ભગવાન કહે છે કે કળયુગમાં હું બધું સહન કરીશ હું મારું અપમાન સહન કરીશ પણ કળયુગમાં સાચા કોઈ ભક્ત હશે ને સાચા કોઈ સંત હશે એનું અપમાન કરશે સહન નહીં કરું ને એના માટે કદાચ મારે ગમે એવું રૂપ ધારણ કરવું પડશે તો એવું રૂપ ધારણ કરીશ પણ મારા સંતનું અપમાન સહન નહીં કરું કોઈએ તો બહુ સરસ વાત કરી કે વાલા ભગવાનને રાજી કરો ના એના કરતા કોઈ મહાપુરુષ કોઈ સંત કોઈ ભક્ત હોય ના એના પગ પકડી લેજો શું કામ ખબર કે हमारे प्यारे ठाकुर जी ने संत भक्त तो वाला छे पण संत भक्तनो कोई पग पकड़े न तो एना करता पण एने वधारे वालो छे अने भक्त संत ने पछी पोतानुं धाम आपे पण पेला जेणे एनो पग पकड़े छे ने एने पोते मुक्ति आपे छे बहु महिमा छे आपणा शास्त्रमां सुखदेवजीने वंदना करवामां आवी छे અને હવે નૈમિષારણ્ય ક્ષેત્રમાં 88,000 ઋષિઓને ભેગા થયા છે ત્યાં શૌનક નામના ઋષિએ સુત પુરાણને પ્રશ્ન કર્યો છે અજ્ઞાન દ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયન હે મહારાજ સુત પુરાણી વક્તા છે શૌનક આદિ શ્રોતાઓ છે અમે કથા બહુ સાંભળી પણ હવે કથા એવી સંભળાવો કે જે કથા સાંભળવાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય અને વાતે સાચી છો ઘણા અમને વાતે વાતે કહેતા હોય કે બાપજી અમે કથા તો બહુ સાંભળી પણ હું ત્યારે મનોમન એટલું જ કહું કે એને સાંભળી છે ઉતારી નથી અખા ભગતે ન કહ્યું કથા સુણી ફૂટ્યા કાન તોય ન આવ્યો અખા
આપણા પશુ છે ને, ગાય ભેંસ, એ જોયું તમે, ચારો ચરી જાય ને પછી એક જગ્યાએ બેઠા બેઠા એ ચાવતા હોય. એમ કથા સાંભળીને તમે ઘરે જાઓ ને ત્યારે કથાને અહીં મુક્તિ નથી જવાની, આપણા ઘરે લેતી જવાની છે. અને આજે કથામાં શું આવ્યું હતું, એનો અર્થ શું હતો, એનો સારાંશ શું છે, બરાબર તમે જીવનમાં ઉતારશો ને ભાઈ, તો જ કથાનું ફળ પ્રાપ્ત થશે. આ પાઠશાળા છે. બેનો માટે વાત કરું તો સારી રસોઈ બનાવતા શીખવું હોય તો કુકિંગ ક્લાસ કરવા પડે. સંગીત શીખવું હોય તો સંગીત ક્લાસ કરવા પડે. પણ સંતો એમ કહે છે કે જીવન જો સારું સુગંધિત બનાવવું હોય ને વાલા, તો એના માટે મારા ઠાકરની, મારા પ્રભુની કથા સાંભળવી પડે. શૌનકભૂષે પ્રશ્ન કર્યો છે કે આપ કરોડો સૂર્ય સમાન છો મહારાજ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને વિવેક કેવી રીતે વધે એ કથા અમને બતાવો. અને હવે શૌનક આદિના પ્રશ્નો સાંભળી સુત પુરાણી આગળ કથાનો પ્રારંભ કરે. પણ એ કથામાં આપણે જોડે એની પહેલા રિશેષનો સમય થઈ ગયો છે. સ્વયંસેવક ભાઈઓ, જે કઈ આપવાનું હોય એ જલ્દીથી ફટાફટ ચા પાણી જે આપવાનું આપી દો. અને એવું લાગે તો બહેનોની સંખ્યા થોડી વધારે છે, હવે તો દિવસે દિવસે વધવાની છે, તો બહેનો માટાઓ પણ એવું લાગે તો 8-10 બહેનો ઊભા થઈ અને જલ્દીથી જે કંઈ આપવાનું છે આપી દો. એટલા પૂરતી આપણે 5-10 મિનિટ કથાને રિશેષ આપી દઈ અને પછી રિશેષને ફટાફટ વધાવી અને કથામાં આપણે આગળ જોડાશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પ્રીતિ શૌનક ચિત્તે તે યતો વચ્મિર્વિચાર્ય ચ સર્વસિદ્ધાંતમ નિષ્પન્નમ સંસાર ભયનાશનમ સંસાર ભયનાશનમ. બોલો શ્રી ભાગવત મહાપુરાણ કી જય. કઈ વાંધો નહીં, જ્યાં બાકી છે ત્યાં ફટાફટ એવું લાગે તો થોડુંક મૌન રાખી અને જે કાંઈ ચા પાણી પ્રસાદી હોય સ્વીકારી લેજો. આવો હવે આપણે વિક્ષેપ કર્યા વગર જ્યાં જગ્યા મળે ત્યાં બેસી અને કથામાં આપણું મન લગાડીએ. શ્રી અજારામ બાપુની જય. તો શ્રીમદ ભાગવત જીવ માત્રને અતિ પ્રિય છે એ ગ્રંથ. મહાત્મા એટલે ઓળખાણ, પરિચય, એની કથા ચાલે છે. જ્યાં સુધી ભાગવત તત્વ નહીં સમજાય ત્યાં સુધી કથા નહીં સમજાય. શૌનક ઋષિ જો કેટલો સરસ વિવેક વાળો પ્રશ્ન છે. મહારાજ કથા તો સંભળાવો પણ કેવી સંભળાવો છો? ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને વિવેક વધે એવી કથા સંભળાવજો. વિવેકને વધારનારો હોય એવી કથા. અને હવે
શૌનક ઋષિના પ્રશ્નનો જવાબ સુત પુરાણી આપે છે. સુત પુરાણી વક્તા છે. એ ઋષિઓ, તમે જે પ્રશ્ન કર્યો છે તમે તમારા માટે નહીં પણ સમગ્ર જીવના હિત માટે છે. અને કદાચ કોઈ માત્ર એક પણ આપણા દરેક જીવ માટે આ કથા છે વાલા. એ ઋષિઓ, હવે તો ઘોર કળિયુગ આવશે. કાલ વ્યાલ મુખાગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. તો આ કળીકાળમાં તરવા માટેનો જીવને સરળમાં સરળ ઉપાય એ છે ભગવાનનું કથા, ભગવાનનો સત્સંગ, ભગવાનનું નામ. હવે હું આપને ભાગવતની કથા સંભળાવીશ, પણ જો ભાગવત કથા એ તત્વ શું છે? બ્રહ્માજીએ એકવાર બધા શાસ્ત્રને એક પલ્લામાં રાખ્યા ને એક પલ્લામાં ભાગવત રાખ્યું તુલના કરવા માટે. તો એમાં સૌથી શ્રેષ્ઠ ભાગવતની તુલના થઈ છે. ભાગવત છે ને, મરવું કેમ, મરતા જો કોઈ શીખડાવનાર ગ્રંથ હોય તો એ છે ભાગવત. મરવાનું તો બધાને છે જ, મારે તમારે બધાને, પણ કથા સાંભળવાથી મરવાનો જે આપણને ભય છે, જે ડર છે, એમાંથી આપણે ભગવાનની કથા મુક્ત કરાવે છે. બાકી આમાં ક્યાંય એવું લખ્યું છે વાલા કે પરીક્ષિતને શ્રાપ થયો હતો તો એને વધારે દિવસો મળ્યા? 7મા દિવસે તક્ષક આવીને દંશ દીધો જ છે અને મૃત્યુ થયું જ છે. મરણને સુધારવા માટે ભગવાનની કથા છે. ભાગવતની ગણના કરતા શ્રી સુતપુરાણી કહે છે કે જો ભાગવત શું છે? ગુરુકુલ થી સ્વામી શ્રી પધારી રહ્યા છે. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. ગુરુકુલના સંતો શ્રી સુરત ગુરુકુલ થી સ્વામી શ્રી પધારી રહ્યા છે. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. સંત શ્રી અજારામ બાપુની જય. પધારો પધારો. કથામાં સાધુ સંતોનું આગમન થાય એક આપણા અહોભાગ્ય છે. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. રામદેવજી મહારાજ કી જય. સંત શ્રી અજારામ બાપુની જય. श्री द्वारिकाधीश की जय. તો ભાગવત ભા એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે તરી જવું. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય ત્રણેયનો જેની અંદર આપણને દર્શન થાય એ ભાગવત. જ્યારે શ્રી સુખદેવજી મહારાજ ભગવાનની કથા પરીક્ષિતને સંભળાવે છે ત્યારે ઘટના બની છે. શું? સ્વર્ગના દેવતાઓ અમૃતનો કુંભ લઈને સુખદેવજીની પાસે આવ્યા. હવે આવીને કથામાં બેસી ગયા હોય તો કઈ સુખદેવજી ના ન પાડે.
અને વાત પણ બરાબર છે ને, વક્તા ગમે એટલા વિદ્વાન હોય એ પૂજનીય છે, પણ વક્તાની એ ફરજ નથી કે કોઈ કથા સાંભળવા આવે ને એને ઊભા કરીને જવા દે. અહીંયા થયું એવું કે સુખદેવજીએ ભગવાનની કથાનું ગુણાનુવાદ ચાલુ છે. દેવતાઓએ પ્રશ્ન કર્યો, સુખદેવ તમે જે કથા પરીક્ષિતને સંભળાવો છો એ કથા અમને સંભળાવો ને. સુખદેવજી વિચાર કર્યો કે આમાં કઈક સંકેત છે, કયું બરાબર છે પણ બદલામાં શું. દેવતાઓ જવાબ આપતા સુખદેવજીની સામું જોઈને કહ્યું કે મહારાજ આ કથા અમને સંભળાવો અને અમે જે અમૃતનો કુંભ લઈ આવ્યા છીએ અમૃતનું પાન આ પરીક્ષિતને કરાવી દો એટલે અમર બની જાય. સુખદેવજી મનમાં હસે છે કે વારે વાહ દેવતાઓ, આમાંય વેપાર. આવીને બેસી જ ગયા હોત તો કઈ ના ન પાડવાની હોત. ભગવાનની કથા તો દરેક જીવ સાંભળી શકે ને, અને તમે પાછા એમ કહો છો કે હું તમને કથા સંભળાવું, બદલામાં પરીક્ષિતને તમે અમૃતનું પાન કરાવો. એક કામ કરો, આનો જવાબ હું ના આપું, બોલે તો પરીક્ષિત જ નિર્ણય આપશે. પરીક્ષિત ઉપર છોડી દીધું. પછી પરીક્ષિતે સુખદેવજીની સામું બે હાથ જોડીને કહ્યું, ગુરુદેવ એક વાત કરું. બોલે હા. તમે જવાબ ન આપો તો કાંઈ નહીં, પણ મારો એક પ્રશ્ન છે. બોલે શું? આ કથા સાંભળવું તો શું મળે ને અમૃતનું પાન કરવું તો શું મળે? સુખદેવજીએ પરીક્ષિતની સામું જોઈને કહ્યું, રાજા કથા સાંભળશો ને તો તમને અભયત્વની પ્રાપ્તિ થશે, અને અમૃતનું પાન કરશો તો તમને અમરત્વની પ્રાપ્તિ થશે. હવે નિર્ણય તમારે લેવાનો છે. અને સાંભળો પરીક્ષિત, ભગવાનની કથા સાંભળવાથી દિવ્ય જીવી જીવન પ્રાપ્ત થાય છે, અને અમૃતનું પાન કરવાથી દીર્ઘજીવી જીવન થાય છે. આમાં જવાબ આવી ગયો. પરીક્ષિતે હસતા હસતા દેવતાઓની સામું જોઈને કહ્યું, એક કામ કરો, અમૃતનો કુંભ તમારી પાસે રાખો, મને કથા સાંભળવા દો. બોલે શું કામ? લાંબુ જીવવું અને હેરાન થવું એના કરતા ભલે થોડી આયુષ્ય હોય પણ જીવન એવું બનાવીને જઈએ કે આપણે યાદ કરવા જોઈએ. અમરત્વ અને અભયત્વ આ બેના કરતા મને ઠાકોરજીની કૃપાથી મારી બુદ્ધિ પ્રમાણે હું એટલું કહીશ કે મારે અમરત્વ નથી મેળવું, મારે તો અભયત્વ જોઈએ છે. બીજું, દીર્ઘજીવી જીવન અને દિવ્યજીવી જીવન, તો આ બે માંથી મારી તુલના પેલામાં પેલી એ છે કે દિવ્યજીવી જીવન મારે મેળવવું છે, એ કથામાંથી જ મળશે. હું ઘણીવાર કથામાં એક વાત કરું છું કે કેટલું જીવો છો એનું બહુ મહત્વ નથી, પણ કેવા ભાવથી જીવો છો, કેવી રીતે જીવો છો એનું બહુ મહત્વ છે. અત્રે રાજકોટ ગુરુકુળની શાખાના પરમ પૂજ્ય સ્વામિનારાયણ ગુરુકુળ સુરત ત્યાંથી પધારેલા ચૈતન્ય સ્વામી, તો એમનું ફૂલ આરતી સ્વાગત આપણે જયંતિ બાપુ કરશે. તો જયંતિ બાપુને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. ચૈતન્ય સ્વામીનું ફૂલ આરતી જયંતિ બાપુ સ્વાગત કરશે. તેમજ મોટી પાટવી બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય, સંત શ્રી અજારામ બાપુની જય. તેમજ મોટી પાટી સ્વામિનારાયણ મંદિરના પૂજારી શ્રી દેવસિંહભાઈ ડાયાભાઈ વોરા, તે આપણે ચૈતન્ય સ્વામીને ચાલ ઓઢાડી અને સ્વાગત કરશે. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય, રામદેવજી મહારાજ કી જય. તેમજ
પરમ પૂજ્ય સ્વામિનારાયણ ગુરુકુળ સુરતના સ્વામી શ્રી વાત્સલ્ય સ્વામીનું ફૂલ આરતી સ્વાગત કરશે. આપણે કથાના મુખ્ય યજમાન શ્રી સતુરભાઈ વાલજીભાઈ દેવડાવાળા, એને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે અને સ્વામીને ફૂલ આરતી સ્વાગત કરે. ત્યારબાદ વાત્સલ્ય સ્વામીનું સાયલ ઓઢાડીને સ્વાગત કરશે. આપણે નાની પાટી સ્વામિનારાયણ મંદિરના પૂજારી ઘુસાભાઈ દેવરાજભાઈ રાખોલિયા, બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. રામદેવજી મહારાજ કી જય. સંત શ્રી હજારામ બાપુની જય. પૂજ્યપદ સ્વામીને વિનંતી કરું કે 5 મિનિટ માટે એમનું પ્રવચન આપે. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયા હસ્તો ચ કર્મસુ મનસ તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દ્રષ્ટિ સતા દર્શને સ્તુ ભવતનું નામ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના સાક્ષાત વાંગમય સ્વરૂપ સમાન ભાગવત ભગવાન અત્રે વ્યાસાસનને શોભાવી રહેલા પરમ ભાગવતજીના વક્તા શ્રી ગોપાલભાઈ શાસ્ત્રી, સત્ય સનાતન ધામ આ દિવ્ય સંકુલ અને સ્થાનના મહંત પદને શોભાવી રહેલા ભગવાનના પરમ બ્રહ્મનિષ્ઠ એવા હરિરામજી બાપુ, દેવળા ગામના અને ચુડા ગામના આ દિવ્ય આયોજનના સંકલ્પ કરતા અને સેવા સહયોગી સર્વે યજમાન પરિવાર ભક્તજનો, હરિબાપા આસોદરિયા, એમના પરિવારજનો વાલજીભાઈ, નંદલાલભાઈ, ચતુરભાઈ, પંકજભાઈ, અંકિતભાઈ, ચુડા નિવાસી ભૂત પરિવાર, નાનજી બાપાના પરિવાર જનો, બાબુભાઈ, ગોરધનભાઈ, નવનીતભાઈ, ભાર્ગવભાઈ અને કથા શ્રવણ કરવા પધારેલા સર્વે વહાલા ભગવત ગુણાનુરાગી સર્વે ભાવિક ભક્તજનો, જય સ્વામિનારાયણ. અહીંયા રાજકોટની બાજુમાં સુલતાનપુર ગામ છે. ત્યાં દિવ્ય અત્યારે સત્સંગી જીવન કથા પારાયણનું આયોજન ચાલી રહ્યું છે. ચુડા ગામના ભાવિક ભક્તોનો ભાવ હતો સંતો ફરીવાર એકવાર આ કથા ભાગીરથીમાં ભાગવતની કથામાં પધારે. હરિરામ બાપુ સાથેનો સંતોનો નાતો બહુ જ જૂનો છે. આપણે અહીંયા સત્સંગી જીવનની કથામાં પણ ખાસ બાપુ પધારેલા, આપણને ભાવાન્વિત કરેલા. આમ તો આજે ચારે બાજુ દુનિયામાં મંદીનો માહોલ છે, પણ ભગવાનના ભક્તની રીતિ તો એવી હોય કે એને મંદીના દિવસોમાં હાજી તેજી તો ભગતને આવે હો. નરસિંહ મહેતાના પત્ની જ્યારે બીમાર થયા અને ભગવાનના ધામમાં ગયા ત્યારે નરસિંહ મહેતાના શબ્દો એવા હતા, એ સુખે ભજશો ભલે ભાંગી જગ જંજાળ, સુખે ભજશો શ્રી ગોપાળ. મંદીના દિવસો આવે તો વધારે થોડો સમય મળે અને ભગવાનના ભક્તોને વધારે ભજન અને સંકીર્તન ભગવત કથાનો યોગ મળે ત્યારે સાચા અર્થમાં મને લાગે છે કે ચૂડામાં ભલે મંદી પણ અધ્યાત્મ અને ભગવાનના ભજન કરવાની તો તેજી આવી છે. એક વર્ષની અંદર મને લાગે છે ત્રીજું કે ચોથું મોટું આયોજન છે. પેલી આપણી સત્સંગી જીવનની સપ્તાહ પારાયણ થઈ, ત્યારબાદ એક વ્યાખ્યાનમાળા થઈ,
ત્યારબાદ આપણે એ નવા પાટી એ મોટી પાટી મંદિર એનો દ્વિતીય પાટોત્સવ નિમિત્તે બહુ જ મોટું આયોજન થયેલું અને ફરીવાર આ દિવ્ય ભાગવત કથાનું આયોજન થયું. શ્રીમદ ભાગવતનો અંતિમ એ પ્રકરણ અને અંતિમ અધ્યાય જ્યારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને કથા સંભળાવી, પરીક્ષિત મહારાજનો મોક્ષ થયો. હમણાં જ મહાત્મ્યની કથાઓ ચાલતી હતી. શૌનકાદિક ઋષિઓએ અંતમાં સુત પુરાણીને એવી પ્રાર્થના કરી કે ગુરુદેવ અંતમાં એવી કૃપા કરો, ભવે ભવે યથા ભક્તિ પાદયો સ્તવ જાયતે. ભગવાનની પાસે અંતમાં એવી પ્રાર્થના કરી છે કે અમને જન્મો જન્મ તમારી ભક્તિ મળે. તમે કપાસ વાવો, મગફળી વાવો કે પછી જુવાર બાજરી કે જે કંઈ વાવો, પણ તમારી દ્રષ્ટિ ક્યાં હોય? કેટલો પાક થયો એના કરતા પાક થયા પછી બોલો પૈસાની ભાવ કેવો આવશે? આખી દુનિયા આમ તો ભાવમાં જ ખાટે છે, ત્યારે ભાવ કેવો આવે એના ઉપર આખા એ મહેનતનો અને પુરુષાર્થનો સાર હોય છે. ત્યારે આટલું દિવ્ય જીવન આપણને મનુષ્ય દેહ ભગવાને દીધો છે, પણ એ મનુષ્ય દેહનું અંતિમ ફળ હોય તો શાસ્ત્રકારો એવું કહે કે આત્મલાભાત ન પરમસ્તિ કિંચિત. ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય, ભગવાન મળે, એ મનુષ્ય જીવનનું ફળ છે. અને ભગવાન કેમ મળે? ત્યારે શાસ્ત્રકારોએ ઉપાય બતાવ્યો કે જો ભક્તિ મળે ને તો ભગવાન મળે. કીડીને અહીંયા આમંત્રણ આપવું હોય કથા સાંભળવા આપણી સાથે તો કેટલા મિસ કોલ કરવા પડે? હે, બે નાના નાના બાળકો ટાબરિયા કીડીની હાર ચાલી જાય ને એની આરતી કરતા હતા. એના પપ્પાએ પૂછ્યું, બેટા શું કરે છે? તો કે અમે આરતી કરીએ છીએ. કેમ? તો કે અમારા ફ્રેન્ડ છે. તો કે કેમ? તો કે મમ્મી ગમે ત્યાં ડબરો સંતાડી દે મીઠાઈનો, અમને દેખાડી દે છે. એક નાની સાકરની ગોળની કે મીઠાઈની ગાંગડી મૂકી દો, કીડીને કઈ ઇન્વિટેશન કાર્ડ આમંત્રણ પત્રિકા મોકલવી પડે? એમ ભગવાન રામને, ભગવાન કૃષ્ણને કે ભગવાન શ્રી હરિને હૃદયમાં પધરાવવા હોય એ ભક્તિની ગાંગડી પધરાવી દો હૃદયમાં, ભગવાન દોડતા આવશે. પણ ભક્તિને પ્રગટાવવા માટે આપણે કેટલી કથાઓ સાંભળીએ છીએ. શું કરવું અને શું ન કરવું? આત્મા છે, સતચિત્ત અને આનંદ સ્વરૂપ છે, સ્વયં જ્ઞાન સ્વરૂપ છે. શું કરવું ને શું ન કરવું આપણને બધાને ખબર પડે જ છે. ઉપદેશની કોઈને જરૂર નથી. છતાં કરવા જેવું થતું નથી અને છોડવા જેવું છૂટતું નથી. કારણ પૂર્વના જીવના પાપ કર્મ નડે છે. એ પાપ કેમ નાશ પામે? બે શબ્દ છે, પાપ અને પ્રાયશ્ચિત. આમ તો ગામનો ચોરો અને ગામના ચોરે પેલા પટેલિયાઓ એ ચોયણી પહેરેલી અને અણીદાર મૂછો અને વળદાર પાઘડીઓ પહેરીને બેઠેલા એક સંત મહારાજ નીકળ્યા અને એને કહ્યું, પટેલિયાઓ એ અહીંયા બેઠા બેઠા તમે ઓટલા તોડો છો, પણ તમે ક્યારે વિચાર કર્યો છે? તમે ખેતી કામ કરો છો, કેટલા જીવોની હિંસા થાય છે, બધું પાપ તમને લાગે છે. એટલે પટેલિયાઓ કે મહારાજ એ વાત છોડો, એવો બધો વિચાર કરવા બેસીએ ને તો ખેતી ના થાય અને અમને પાપ ના લાગે. કેમ? તો કે ગામમાં છે ને એક બાવાજી રહે છે, માગવા આવે તો ખોબો ખોબો ધાન આપી દઈએ, પાપ જાય બધું એની પાસે. પેલા સંતે જઈને અતીત બાબાજીને પૂછ્યું, મહારાજ એ ગામના બધા લોકોનું પાપ તમારી પાસે આવે છે, તમે શું કરો છો? ત્યારે પેલા બાબાજીએ કહ્યું, મારે બહુ ચિંતા નહીં, હું ભોળાનાથની સેવા કરું છું. અને ભોળાનાથ ભોળા છે, રાખે બધું એ. સંતે જઈને ભોળાનાથને પૂછ્યું, ભોળાનાથ એ તમે ભોળાને ભોળા રહો છો પણ તમને બધા છેતરી જાય છે, આ પાપ બધું તમારી પાસે એકત્ર થાય છે. ત્યારે ભોળાનાથે કહ્યું, મારે બહુ ચિંતા નહીં, મારે માથે છે ને માં ગંગા, ગંગા સંગ્રહ. સંતે જઈને ગંગાને પૂછ્યું, ગંગા તું પવિત્ર કહેવાય છે પણ તારી અંદર તો બધા લોકોનું પાપ ભેગું થાય છે. ગંગા કે મારે ચિંતા નથી બહુ, એ હું વહેતી વહેતી સમુદ્ર પાસે જાઉં ને, સમુદ્ર દરિયો બહુ મોટો છે, આખી દુનિયાના પાપ સંગ્રહ સમુદ્ર. સંતે જઈને મહાસાગરને પૂછ્યું, એલા સાગર તું બહુ મોટા ઘોઘવાટા કરે છે પણ તારી અંદર પાપ સિવાય કઈ નથી. ત્યારે મહાસાગરે પણ કહ્યું કે મારે બહુ ચિંતા નહીં, ઉનાળો આવે ને તડકો બહુ પડે, બાષ્પીભવન થાય ને વરાળ થાય, વાદળા બને, હું વરાળ ભેગું પાપ મોકલી દો વાદળા પાસે, હંગરે એ.
સંતે જઈને વાદળને પૂછ્યું, એલા મેઘ તો બહુ ગડગડાટ કરે છે, મોટા મોટા અવાજ કરે છે, પણ તારી અંદર પાપનો ભંડાર છે, બીજું કઈ નથી. અને ત્યારે વાદળ હસતું હસતું બોલ્યું, મારે બહુ ચિંતા નહીં, એ ચોમાસું આવે અને વરસાદ વરસાવવાનો થાય તો વરસાદની હારે જેની પાસેથી આવ્યું એના ખેતરમાં પાછું. અને એટલા માટે આપણે મંદિરે જઈએ, તપ કરીએ, વ્રત કરીએ, તીર્થોમાં જઈએ ત્યારે તો બરાબર આમ જાણે ભગત થઈ ગયા, પણ પાછા ઘરે આવ્યા પછી એવા ના બોલો. કારણ કે પાપ નાશ પામવા માટે પાપની વૃત્તિ, પાપ નષ્ટ થાય છે પણ પાપ કરવાની જે વૃત્તિ છે, પાપનું જે મૂળ છે એ નાશ નથી પામતું. અને વાલા ભક્તજનો કહેતા આનંદ થાય, એ જે પાપની વૃત્તિ છે, પાપનું મૂળ છે, એ આ ભાગવત, રામાયણ અને સત્સંગી જીવન કથાથી નાશ પામે છે. આવા દિવ્ય ગ્રંથોની કથાઓ છે, આવા પરમ ભાગવત શ્રોતા થકી એમના હૃદયમાંથી એ નીકળતા ભગવાનને ધારીને આવતા શબ્દો, એનાથી આપણા જીવનના પરિવર્તન થતા હોય છે અને પાપનું મૂળ નાશ પામતું હોય છે. અને ત્યારે વાલીઓ પણ વાલ્મીક ઋષિ બની જાય કે નારદજી જેવા સંતના સાચા સંગથી. એક નાનકડો એ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રસંગ સંભળાવું. શું પ્રતાપ છે સત્સંગ અને કથાનો. ઘણી વાર આજના બુદ્ધિજીવી લોકો તર્ક ઉઠાવતા હોય અને ઘણા પ્રશ્ન પણ કરતા હોય કે તમે આવા મોટા મોટા આયોજનો કરો, લાખો રૂપિયાના ખર્ચ કરો, બધાનો ટાઈમ બગાડો. પણ હકીકતમાં સમાજને સુધારવા માટે સંપત્તિ મળશે, પણ સંપત્તિ ત્યારે જ સુખાકારી આપશે અને શાંતિ આપશે જ્યારે સંપત્તિની સાથે સમજણ હશે. સત્સંગ અને કથાથી શું જીવન પરિવર્તન થાય, વૃત્તિ કેવી સુધરે. ખેડા જિલ્લામાં લેફ્ટનન્ટ તરીકે મિલ સાહેબ અંગ્રેજ અધિકારી, એમની નિમણૂક થઈ. ઓફિસમાં એમનો પહેલો દિવસ. બહુ જ ધ્યાનથી આ પ્રસંગ સાંભળજો. અનેક કામો એના જૂના સરકારી બાકી હતા, એમાં પહેલી ફાઇલ ઉઠાવીને પહેલું નિશાન બનાવ્યું, સંભવનાથનો ચોરાયેલો તિલકમણી પાછો લાવો. સંભવનાથ એટલે જૈનોનું બહુ જ નામાંકિત મંદિર. કોઈ ભાવિકે લાખોની કિંમતનો એ મણી અર્પણ કરેલો ને રાતોરાત એ મણી ચોરાઈ ગઈ. આવું મોટું જૈનોનું મહાતીર્થ જે વિશ્વ પ્રસિદ્ધ, અને એમાં આટલી મોટી ધાર્મિક સ્થાનમાં ચોરી થઈ. અંગ્રેજ સરકારને માથે કાળી ટીલી બેઠી. મિલ સાહેબે નક્કી કર્યું, 30 વર્ષ સુધી અંગ્રેજ સરકારે લાખો રૂપિયાનું પાણી કર્યું, રાત દિવસની ઊંઘ હરામ કરી, પણ ચોર પકડાણો નહીં. મિલ સાહેબે નક્કી કર્યું કે ચોરને પકડવો, 30 વર્ષનો ખર્ચ એમની પાસેથી વસૂલ કરવો અને એમને દેહાંત દંડની સજા આપવી. હવે ચોરનું નામ હતું શાર્દુલસિંહ. મહુવા પાસેનું મોણ પર ગામ, ક્યાં એ રહે. દિવસે ભાળેલું રાત્રે ના મૂકે, રાત્રે ભાળેલું દિવસે ના મૂકે, એવો મોટો ચોર. હવે એ જ વખતે બરાબર થોડા વર્ષોના વાણા વીતા અને ભગવાન સ્વામિનારાયણના સંતો વિચરણ કરતા કરતા એ ગામમાં પધાર્યા. ગામના ભાવિકો બધા કથા સાંભળવા, સત્સંગ કરવા આવે. કોઈ દિવસ નહીં અને આ ચોરના કંઈક એવા પુણ્ય સદ વૃત્તિઓ જાગી, એ ચોર પણ સભામાં આવીને બેઠો. સંતોએ બહુ જ સુંદર નાનકડી વાત કરી કે માણસનો આપણને ભગવાને મનુષ્ય દેહ દીધો છે, તો હવે એવા કર્મ કરી લેવા કે આ જન્મ સુધરી જાય ને અંતિમ જન્મ થઈ જાય. એ હાથે કરીને પાપના પોટલા બાંધવા. કર્મ કરવા એ મરજિયાત છે, પણ કરેલા કર્મના ફળ ભોગવવા એ ફરજિયાત છે. અને ત્યાં કોઈની લાગવક કે શરમ ચાલતી નથી. હે રામજી શેઠ સધર છે રે, તો ચોપડા ચોખા રાખે. ચોપડા ચોખા રાખે તો હિસાબ તલ તલ રાખે. રામજી એ શેઠ સધર છે રે, તો ચોપડા ચોખા રાખે. માણસ પાપ ક્યાં કરે? એકાંતમાં. શું કામ? કોઈ દેખતું નથી. પણ ઠાકોરજીના ચોપડામાં રતી રતી ભારનું લખાય છે. સંતોની આવી હૃદયને સ્પર્શતી વાતો સાંભળી અને શાર્દુલ સિંહને પસ્તાવો થયો. આંખોમાંથી દળદળ આંસુ પડવા લાગ્યા. પાપનું પ્રાયશ્ચિત કર્યું અને સંતોની પાસે માફી માંગી. સંતોએ કહ્યું, ભાઈ કઈ વાંધો નહીં, એ જાયગા ત્યાંથી
સવાર. કંઠી બાંધી અને એ જ ચોર સત્સંગી થયો. ઘણા એમ કે અમે સત્સંગમાં મોઢા પડ્યા, કાં તો કે કથાની અમને મોડી મોડી ખબર પડી. પણ આપણે ગુરુ મહારાજે બહુ સુંદર વાત કરે, એ મોઢા પડ્યા એનો વાંધો નહીં, પણ હવે મોળા પડતા નહીં. મોઢા પડ્યા એનો વાંધો નહીં, પણ હવે મોળા ના પડીએ. પ્રસંગ તો હવે ખરો સમજવાનો છે. શાર્દુલસિંહ સત્સંગી થયા. એક દિવસ સ્વામિનારાયણ ભગવાન સંતો સાથે પધાર્યા એમને ગામ. ભગતે પ્રાર્થના કરી, પ્રભુ મારે ત્યાં સંતોના ઉતારા થાય, સંતોના થાળ થાય, ઠાકોરજીના થાળ થાય. ભગવાને મંજૂરી આપી. ભંડારી સંતોએ રસોઈ કરી, પીરસવાના પાત્રો લઈને પંક્તિમાં પીરસવા માટે સંતો તૈયાર છે. સંતો ભોજન કરે એટલી જ વાર પીરસનારા સંતો પીરસે એટલો જ સમય. એ જ વખતે કંઈક અચાનક કામ આવ્યું અને મારતે ઘોડે મહુવા જવાનું થયું. શાર્દુલસિંહ મહુવા ગયા. આ બાજુ પીરસનારા સંતો પંક્તિમાં આવે ત્યાં સ્વામિનારાયણ ભગવાન પંક્તિમાં વચ્ચે પધાર્યા. ઊંચો હાથ કર્યો, સંતો ઉઠાવો, પત્તર બાંધો, જોડ્યો. આજે આપણે અહીંયા પ્રસાદ લેવાનો નથી. આટલી મોટી વ્યવસ્થા થઈ ગઈ ને અચાનક. પણ વાલા ભક્તજનો, અકળ સૃષ્ટિને રચનાર એ પરમાત્માની દરેક લીલા પણ અકળ હોય છે. કોઈ સંતોને સંશય ન થયો. ભગવાનની આજ્ઞા થઈ, જોડીઓ બાંધી અને સંતો ભૂખા નીકળી પડ્યા. અને જ્યાં ગામની ભાગોળે પહોંચે મારતે ઘોડે શાર્દુલસિંહ કામ પતાવીને પાછા આવ્યા. જોયું, પ્રશ્ન કર્યો, પ્રભુ આપે બહુ ઉતાવળ કરી, સંતો એ શાંતિથી જમ્યા પણ નહીં. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, ભગત તમારા ઘરનું દ્રવ્ય, તમારા ઘરનું અન્ન અમને નહીં ખપે. કેમ પ્રભુ, મારો કઈ વાંક, ગુનો? મહારાજે કહ્યું, તમારા ઘરમાં અનિતિનું દ્રવ્ય છે. પ્રભુ જ્યારથી સત્સંગી થયો એક પાય પૈસો પણ અનિતિનો મેં મારા આંગણામાં, મારા ઘરમાં પ્રભુ આવવા નથી દીધો. શ્રીજી મહારાજ કે, ભગત સત્સંગી થયા એ પેલાનો હોય તો? ઘટના ઉપર સમયની ધૂળ ચડી ગયેલી. 30 વર્ષના વાણા વીતી ગયેલા. ખુદ શાર્દુલસિંહને પણ ખબર નહીં. શ્રીજી મહારાજે કહ્યું, આવો અહીંયા તમને યાદ કરાવો. અને 30 વર્ષ પહેલાની ઘટના યાદ કરાવી ભગવાને કે સંભવનાથનો એ તિલકમણી તમે ચોરેલો, અંગ્રેજ સરકારના ભયે તમારા પટારાના તળિયે સંઘરીને મૂક્યો છે. આવ્યું યાદ? ભગતને આજે પુનઃ ઘટના યાદ આવી. હા પ્રભુ, મને ભૂલાઈ ગઈ. તમે કરો, કહો એમ કરો. શ્રીજી મહારાજે આજ્ઞા કરી, અત્યારે ને અત્યારે ખેડા મારતે ઘોડે જાય અને મિલ સાહેબના હાથમાં એ મંદિરનો મણિ અર્પણ કરો. ભગતે હાથ જોડ્યા, પ્રભુ હું જવા માટે તૈયાર છું. તમને ખબર છે શું સજા છે? હા પ્રભુ, મૃત્યુદંડની. કઈ વાંધો નહીં પ્રભુ, મૃત્યુદંડ મને સ્વીકાર્ય છે, પણ પ્રભુ આપ નારાજ થાવ એ મને સ્વીકાર્ય નથી. હું જાઉં પણ મને એક વચન આપો પ્રભુ, મારે આંગણેથી આજે સંતો ભૂખા પાછા ન જવા જોઈએ. સ્વામિનારાયણ ભગવાને એમને વચન દીધું. મારતે ઘોડે એ શાર્દુલસિંહ ખેડા ગયા. મિલ સાહેબ તો એના બંગલામાં સૂઈ ગયેલા. ચોકીદારોને વાત કરી, જઈને સાહેબને સમાચાર આપો કે મણીના ખબર આવ્યા છે. સાહેબને અડધી રાત્રિએ ઉઠાડ્યા. હવે જેને માટે 30 વર્ષથી મહેનત કરતા હોય અને એના સમાચાર આવે, આંખો ચોળતા મિલ સાહેબ તો સફાળા બેઠા થઈ ગયા. બોલાવો, કોણ છે, શું સમાચાર છે? અને ત્યાં ભગત સામે હાજર થયા. બોલો, શું સમાચાર છે? અને ત્યાં તો સમાચાર આપવાને બદલે ભગતે ખિસ્સામાંથી આમ મણી આમ આમે ધર્યો. સાહેબ તો આંખો ચોળવા માંડ્યા. 30 વર્ષ લાખો રૂપિયાનું જેને માટે પાણી કર્યું. બોલ, કોણ છે આનો ચોર? તને મુહ માગ્યું ઇનામ આપું, નામ દે. અને એ વખતે શાર્દુલ ભગતે કહ્યું કે સાહેબ, આનો ચોર બીજો કોઈ નહીં, હું પોતે આનો ચોર છું. અરે ભલા માણસ, તને ખબર છે આના ચોરને શું સજા છે? હા સાહેબ, મૃત્યુદંડ. તો ભલા માણસ સામે ચાલીને તું મૃત્યુના મુખમાં શા માટે આવ્યો? અને એ વખતે જે શાર્દુલસિંહે જવાબ દીધો, સત્સંગનો અને આ સામાન્ય દેખાતી આ કથા, એનો પ્રતાપ તમે જુઓ. શાર્દુલસિંહે કહ્યું, સાહેબ મને મોત મંજૂર છે, પણ મારે આંગણેથી મારા ભગવાન અને સંતો ભૂખા પાછા જાય એ મને મંજૂર નથી. એક વખતનો મોટો આટલો લૂંટારો ચોર આટલો સત્યનિષ્ઠ બને એનું કારણ કયું? સત્સંગ ને કથા. સાહેબને આશ્ચર્ય થયું. પ્રશ્ન પૂછો, કોણ તમારા ભગવાન? તો કે અમારા ભગવાન સ્વામિનારાયણ.
બીજે દિવસે સાહેબ મળવા આવ્યા. સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે તમે તો અમારા માથેથી મોટું કલંક ટાળ્યું, મારે તમને કંઈક આપવું છે, માગો. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાને માગણી કરી કે માગવાનું કહેતા હોય તો એટલું માગીએ, અમારા ભગતને મૃત્યુ દંડમાંથી સજા એ માફી આપો. ત્યારે વાલા ભક્તજનો, સત્સંગ કરવાથી આ દિવ્ય ભાગવત જેવી ભાગીરથી અને કથાથી આપણા પાપની વૃત્તિઓ ટળતી હોય છે. ત્યારે ખરા અર્થમાં બહુ જ મોટું આ સત્કાર્ય અને બહુ જ મોટું સેવા કાર્ય છે જે યજમાન ભક્તોએ આમાં સેવા સહયોગ આપ્યો છે. આટલા મોટા આ ગામનું એક સદભાગ્ય છે. ગામની અંદર આવા હરિરામ બાપુ જેવા એક પવિત્ર પુરુષ આપણને મળ્યા છે. ઘણીવાર સૂર્ય રોજ ઉગતો હોય ને એટલે આપણને મહિમા ન હોય કદાચ, પણ જ્યારે ન ઉગે ને ક્યારેક 5 દિવસ ત્યારે ખબર પડે. ત્યારે જેટલો એમનો રાજીપો પ્રાપ્ત થાય એ આપણા કાર્યથી અને આપણા જીવનથી રાજી થાય એવો પ્રયાસ કરવો. અંતમાં વાલા ભક્તજનો, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ, ભગવાન શ્રી હરિ સર્વે ભક્તોનું સર્વ પ્રકારે મંગળ વિસ્તારે એવી ભગવાન ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના સાથે વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. અજારામ બાપુની જગ્યા ચુડા સ્વરતમાં ઉજવાતા અનેક કાર્યક્રમોને નિહાળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. સૌથી પહેલા નોટિફિકેશન માટે બેલના બટન પર ક્લિક કરો. જય રામદેવજી, જય ગિરનારી.